આખું શહેર કૃષ્ણમય બની ગયું હતું, જેમાં ભાટેના શિવ ટાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 25 ફૂટ ઊંચી માટલી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભાટેના શિવ ટાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 25 ફૂટ ઊંચી માટલી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સાથે નો ડ્રગ્સ મેસેજ શેરીઓમાં ફરીને આપવામાં આવ્યો હતો, તો યુવાનોને નશામુક્ત થતા તેના માટે આવાહન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજક હરીશભાઈ સપકાલ હતા અને મુખ્ય મહેમાન કોર્પોરેટર નાગરભાઈ પટેલ અને શહેર ભાજપના કોષાધ્યક્ષ શૈલેષભાઈ જરીવાલા, કોર્પોરેટર રાજેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ શૈલેષ જરીવાલા, હાલ હું સુરત શહેર બીજેપી કોષાધ્યક્ષ છું અને માજી કોર્પોરેટર। આજે ભાટેના વિસ્તારમાં શિવ ટાઉનશીપમાં હરીશભાઈ સપકાલ અને તેમની ટીમ ધ ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ વડે આ મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપ જાણતા છો કે ગઈકાલે દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી અને આજે સમગ્ર દેશમાં આ મટકી ફોડના વિવિધ કાર્યક્રમો છે, પણ આ કાર્યક્રમમાં એક વિશિષ્ટ પ્રકારનો એટલા માટે છે કે હરીશભાઈએ પોતે આમાં નો ડ્રગ્સને જે અભિયાન છે તેને સાથે જોડ્યું છે। આપ જોઈ શકો છો પાછળ બધા યુવાનો, આટલા બધા યુવાનો છે અને નો ડ્રગ્સનો આ સંદેશો આ બધા યુવાનોમાં જશે અને ડ્રગ્સ માટેની જે અભિયાન છે નો ડ્રગ્સ માટેનું તેને બૂસ્ટઅપ મળશે, આગળ વધશે અને દેશના યુવા ધન આ જે દૂષણ છે એનાથી બચી શકશે। જી, આપનું નામ કયો વિસ્તાર છે? મારું નામ હરીશભાઈ સપકાલ છે। આ વિસ્તાર ભાટેના શિવ ટાઉનશીપ સોસાયટી છે। અહીંયા લગભગ અમે 25 ફૂટની માટલી બાંધી હતી। લગભગ છેલ્લા 25 વર્ષથી અમે અવિરત આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારું ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર રીતે માટલી ફોડી હતી। મુખ્ય મહેમાન તરીકે કોણ કોણ? મુખ્ય મહેમાન તરીકે વોર્ડના કોર્પોરેટર શ્રી નાગરભાઈ પટેલ, જે ટીપી ચેરમેન છે, અને શહેર ભાજપના ખજાનચી શ્રી શૈલેષભાઈ જરીવાલા તેમજ વોર્ડ નંબર 20ના કોર્પોરેટર શ્રી રાજેશભાઈ રાણા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। યુવા માટે શું મેસેજ લઈને તમે ફરતા હતા શેરીઓમાં? અમે નો ડ્રગ્સના બેનર હેઠળ દરેક શેરી મોહલ્લાઓમાં ફરીએ છીએ અને યુવાઓને આ ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ। શું મેસેજ આપવા માંગશો? એ જ કે યુવાધન બરબાદ થતાં બચે। આજે લિંબાયત ખાતે જે મોટી માટકી ફોડનો કાર્યક્રમ છે એમાં તમારા ઇન્ડિયન સ્પોર્ટ તરફથી કંઈ ભાગ લીધો? અમારું મંડળ ચોક્કસ ત્યાં જવાનું છે અને ત્યાં લગભગ 35 ફૂટ જેટલી ઊંચી માટલી યુથ ફોર ગુજરાત દ્વારા રાખવામાં આવી છે અને જેનું ઇનામ લગભગ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા 1,51,000 જેટલું રાખવામાં આવ્યું છે।